નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે કોરોના વાયરસના લીધે જે કપરો સમય ચાલી રહ્યો છે, જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે, એના લીધે શાળાઓ છે, કોલેજો છે, એનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ રીતે બંધ છે. તો આવા કપરા સમયમાં કેવી જોશી હાઈસ્કૂલ પાલનપુરના નિયામક, હિમાની હાઈસ્કૂલ પરખડીના નિયામક અને ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ વડગામના પ્રમુખ શ્રી કાનજીભાઈ ચૌધરી સાહેબે ઓનલાઈન લેક્ચરનું એક સુંદર આયોજન કરેલું છે. અને આ જે સુંદર આયોજન છે એમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ધોરણ 9ની અંદર ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ સ્ટાર્ટ કરવું છે. તો આપણે જોઈશું અહીંયા ચેપ્ટર નંબર 1માં સંખ્યા પદ્ધતિમાં ચેપ્ટરની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં હવે જોઈએ સંખ્યા પદ્ધતિમાં સંખ્યાઓ આપણે જોઈશું કે ઘણી બધી સંખ્યાઓ આપણી પાસે આવશે, પણ એ સંખ્યાઓ કેવી છે, એ જે સંખ્યાઓ છે એનો સમાવેશ કયા કયા ગણમાં થાય એ આપણે જોવું છે અહીંયા બેઝિકમાં. તો સંખ્યા પદ્ધતિમાં સૌથી પહેલાં આપણે ગણ વિશે જોઈશું. જે ટોટલ ગણ છે, જે મેન આપણે જરૂર છે એવા આપણે ગણ જોઈએ. તો એક L છે, એક W છે, Z છે, Q છે અને એક R છે. બસ અહીંયા આપણે આટલા ગણ વિશે માહિતી લેવી છે. N એટલે અહીંયા પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય. N એટલે અહીંયા N પ્રાકૃતિક સંખ્યા ગણ છે. W પૂર્ણ સંખ્યા ગણ છે. પછી Z પૂર્ણાંક સંખ્યા ગણ છે. Q સમય સંખ્યા ગણ છે. અને R રિયલ નંબર્સ વાસ્તવિક સંખ્યા ગણ છે. તો અહીંયા આ જે 5 ગણો અહીંયા આપણી પાસે જે છે એના વિશે અહીંયા આપણે માહિતી લેવી છે. એમાં સૌથી પહેલા નંબર 1 માં અહીં આપણે ગણ n વિશે જોઈશું. તો નંબર 1 પ્રાકૃતિક સંખ્યા ગણ n. આપણે લેવો છે કેપિટલ N પ્રાકૃતિક સંખ્યા. લખીશું પ્રાકૃતિક સંખ્યા ગણ, નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. હવે આ જે ગણ છે, આ જે ગણ n છે એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો આ જે ગણ n છે એની અંદર 1 થી માંડીને 1 થી શરૂઆત કરો તો અનંત સુધી બધી જ સંખ્યાઓ આવે. તો અહીં આપણે લખી શકીએ કે આ ગણમાં એક, બે, ત્રણ ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી, અહીંયા પાછળ અનંત સુધી આ જે સંખ્યાઓ છે વિસ્તરેલી છે. શરૂઆત આપણે ક્યાંથી કરેલી છે? અહીંયા 1 થી કરેલી છે. તો આવી જે બધી જ સંખ્યાઓ છે 1 થી માંડીને અનંત સુધીની જેટલી પણ સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ ગણ n ની અંદર આવે. અને આવી જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. 1, 2, 3, 4 એવી.
એકથી માંડીને અનંત સુધીની જેટલી પણ ધન સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એટલા માટે આવી સંખ્યાઓ ધરાવતો જે ગણ છે એને પ્રાકૃતિક સંખ્યા ગણ કહી શકાય. તો અહીંયા આપણે લખી શકીએ કે આ ગણમાં 1 2 3 ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી સુધી અથવા સંખ્યાઓ આવેલી છે. therefore n is equal to, અહીં આપણે આવું લખી શકીએ, n is equal to set of 1 2 3 dash 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 up to infinity. તો અહીંયા જે n ગણ આપણે લખેલો છે એ n ગણને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવામાં આવે છે. અહીંયા આમાં જે છેલ્લી જે સંખ્યા છે, છેલ્લી જે પ્રાકૃતિક સંખ્યા છે એનું કોઈ અસ્તિત્વ ના હોય, કારણ કે તમે જાણતા નથી. પ્રાકૃતિક સંખ્યા ગણ n ની અંદર જે છેલ્લી સંખ્યા છે એ તમે જાણતા નથી કે કઈ હશે, તો એનું કોઈ અસ્તિત્વ હોય નહીં. તો આવું જે ગણ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ n કહીશું. ટૂંકમાં અહીં આપણે જો સંખ્યા રેખા દોરીએ આની, તો સંખ્યા રેખામાં અહીંયા આપણે સંખ્યા રેખા દોરવી છે. અહીંયા વચ્ચે 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, ઇન્ફિનિટી. આ બાજુ -1 છે, અહીંયા -2 છે, અહીંયા -3 છે. તો ગણ n માં જે તમે જો અહીંયા 1 થી માંડીને અનંત સુધીની બધી જ સંખ્યાઓ ગણ n માં આવે છે. તો અહીંથી માંડીને આ જે પાછળનો જે બધો જ ભાગ છે, અહીં આપણે એને ડાર્ક કરીશું થોડું. આ જે ભાગ છે એ ગણ n છે. અહીંથી આ જે ભાગ છે 1 થી માંડીને, તો આ જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ n કહીશું. ક્લિયર? હવે બીજો આપણે લેવો છે પૂર્ણ સંખ્યા ગણ w. તો એમાં શું હોય, આ જે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે એ તો આવશે જ, એ ગણ આખો જ આવશે 1 થી માંડીને અનંત સુધી. પણ વધારામાં એક એક્સ્ટ્રા એક અંદર અહીંયા 0 આવશે. ટૂંકમાં w ની અંદર 0 થી સંખ્યાઓ સ્ટાર્ટ થશે. તો અહીંયા આપણે લખી શકીએ, અહીંયા નંબર 2 લખીશું. અહીંયા આપણે નંબર 2 અહીંયા w. પૂર્ણ સંખ્યા ગણ. તો મેં તમને અત્યારે કહ્યું એ પ્રમાણે જ n ગણની અંદર 1 થી માંડીને અનંત સુધી સંખ્યાઓ આવે છે. તો w ની અંદર 0 થી માંડીને અનંત સુધી આવશે. વધારામાં એક ખાલી 0 અંદર પ્લસ થશે. અંદર તમારે એક 0 અંદર ગણની અંદર તમારે ઉમેરવા પડશે. તો અહીંયા આપણે લખી શકીએ અહીંયા કે આ ગણમાં ત્યાંથી 0 થી સ્ટાર્ટ કરીશું. આ ગણમાં 0 1 2 3 ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી સંખ્યાઓ આવેલી છે 0 થી માંડીને અનંત સુધી. તો અહીંયા આપણે લખી શકીએ therefore w is equal to set of ગણની અંદર કેટલી સંખ્યાઓ આવશે 0 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી. તો આ પ્રમાણે જે પૂર્ણ સંખ્યા ગણ w છે એની અંદર 0 થી માંડીને અનંત સુધી બધી સંખ્યાઓ આવે. સંખ્યા રેખા આપણે અહીંયા દર્શાવી છે. અહીંયા વચ્ચે 0 લઈએ, અહીંયા 1 છે, 2 છે, 3 છે, ઇન્ફિનિટી છે. આ બાજુ -1 હશે, -2 હશે, -3 હશે. તો w ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે 0 થી માંડીને અનંત સુધી. એમાં 0 નો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે 0 થી સ્ટાર્ટ કરીશું. અહીંયા આપણે ડાર્ક કરીશું. અહીંયા
જે ડાર્ક જે ભાગ અહીંયા જે આપણે તીર કરેલું છે એ જે એરો આપેલો છે ડાર્ક એ કયો ગણ દર્શાવે છે w ગણ દર્શાવે છે તો અહીંથી આ જે ગણ છે અહીંયા એ w છે પૂર્ણ સંખ્યા ગણ છે તો આ જે પૂર્ણ સંખ્યા ગણ વિશે આપણે શીખ્યા બીજું આના પહેલા આપણે એક જે n ગણ વિશે શીખ્યા એ n ગણ આની અંદર w ની અંદર આખો સમાઈ જાય છે ટૂંકમાં ગણ n ના બધા જ ઘટકો ગણ w માં સમાઈ જાય છે તો આના પરથી આપણે નિયમ તારવી શકીએ કેવો n સબસેટ w n એ w નો શું છે ઉપગણ છે તે આપણે બીજો અહીંયા લખી શકીએ અહીં n સબસેટ w થાય n સબસેટ n ગણ એ w ગણની અંદર સમાઈ જાય છે આનો મતલબ એમ થાય ઉપગણ એટલે એનું આખો જે ગણ છે એ સમાઈ જાય છે અને બધા જ ઘટકો n ગણના બધા જ ઘટકો ગણ w માં આવી જાય છે તો અહીં આપણે આવું વિધાન લખી શકીએ n is subset અથવા n ઉપગણ w હવે ત્રીજા નંબરમાં આપણે જોઈએ z પૂર્ણાંક સંખ્યા ગણ નંબર 3 z છે પૂર્ણાંક સંખ્યા ગણ તો આપણે જે n ગણ વિશે જોઈએ પછી w ગણ વિશે જોઈ ગયા z ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે તો n અને w માં જે સંખ્યાઓ છે એ તો આવશે જ ટૂંકમાં 0 થી અનંત સુધીની ધન સંખ્યાઓ તો આવશે જ પણ z ગણમાં તમારે લેવો હોય તો એની અંદર વધારાનું શું આવશે 0 ની જે ડાબી બાજુ 0 ની જે ડાબી બાજુની જે બધી જ ઋણ સંખ્યાઓ હતી એ પણ આવશે તો અહીંયા આપણે લખી શકીએ કે આ ગણમાં અહીંયા ડેશ 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 કરીશું કારણ કે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે જેમ ધન સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે એ જ પ્રમાણે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે તો અહીંયા ડેશ 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 કરીશું અહીંયા -3 -2 -1 0 1 2 3 અને અહીંયા ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી આ સંખ્યાઓ આવેલી છે આ જે સંખ્યાઓ છે એ આવેલી છે જેવી સંખ્યાઓ આવેલી છે તો પછી z ગણ અહીંયા જે z ગણ છે એને આપણે ગણ તરીકે સેટ ઓફ તરીકે લખવો છે તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ therefore z is equal to set of અહીંયા ડેશ 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 કરીશું કારણ કે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે જેમ એ ધન સંખ્યાઓ વિસ્તરેલી છે એ પ્રમાણે તો અહીંયા આગળ આપણે ડેશ ડેશ કરીશું અહીંયા લખીશું -3 -2 -1 0 1 2 અને 3 સોરી આ પણ ઇન્ફિનિટી અહીંયા આવશે પાછળ ડેશ 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 અપ ટુ ઇન્ફિનિટી તો આ પ્રમાણે અહીંયા z ગણ આપણે દર્શાવેલો છે સમજી લો કે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવવો છે તો અહીંયા 0 અહીંયા 1 છે 2 છે 3 છે આ બાજુ -1 -2 -3 તો આ તમે જોઈએ બધી સંખ્યાઓ અંદર છે આ બાજુ ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી અહીંયા રેખા વિસ્તરેલી છે ધન સંખ્યાઓ માટે પણ આગળ રેખા વિસ્તરેલી છે તો ધન સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે અને ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે તો આખી જે અહીંયા સંખ્યા રેખા છે એ z ગણ દર્શાવશે અહીં આપણે અહીંયા લખીશું આ જે આખો જે ભાગ છે એને અહીંયા ડાર્ક કરીશું જ્યાં સંખ્યા રેખાઓ પર અહીંયા જે સંખ્યાઓ છે એ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે
એમાં આપણે કોઈ અપૂર્ણાંક સંખ્યા અહીંયા લીધેલી નથી. એટલે અહીંયા આપણે ચોખવટ કરીશું કે જ્યાં સંખ્યા રેખા ઉપર દર્શાવેલ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે. તો સંખ્યા રેખા ઉપર ઝેડ ગણને આ પ્રમાણે દર્શાવી શકાય. આ આખો ઝેડ ગણ જ છે. આ જે આખો જે છે આખો કયો ગણ છે? સંખ્યા રેખા પર અહીંયા આપણે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે એને શું કહી શકીશું? ઝેડ ગણ કહી શકીશું. હવે આના પછી ક્યુ ગણ આવશે. તો નંબર 4 અહીંયા લખીશું q, જેને આપણે સમમ્ય સંખ્યા ગણ કહીશું. લખીશું સમમ્ય સંખ્યા ગણ. હવે આની અંદર અહીંયા આપણે ઝેડમાં ઝેડ ગણ માટે જેમ આપણે અહીંયા લખેલું હતું આના પહેલા કે ભઈ n સબસેટ w છે, તો ઝેડમાં પણ આપણે લખી શકીએ. છેલ્લે તમે લખી શકો અહીંયા ઝેડ, આપણે જે ઝેડ ગણ લખ્યો છે એ તમે નીચે લખી શકશો કે n એ w માં સમાઈ જાય છે અને n અને w બંને તમે જોશો સંખ્યા રેખામાં n અને w માં જેટલી પણ સંખ્યાઓ છે બધી ઝેડ માં આવી જાય છે. તો નીચે ત્યાં તમે લખી શકશો n is subset w is subset z. આવું તમે ત્યાં આગળ નીચે એક વિધાન લખજો. આવું n એ w નો ઉપગણ છે અને w એ કોનો ઉપગણ છે? z નો ઉપગણ છે. કારણ કે n અને w ની બધી જ જે સંખ્યાઓ છે એ ગણની બધી જ સંખ્યાઓ એ ગણ z ની અંદર આવી જાય છે. તો આ પ્રમાણે તમે અહીંયા વિધાન લખી શકશો n is subset w is subset z. હવે અહીંયા આપણે q ની અંદર જોઈશું. તો z ગણમાં આપણે જોયું કે ભાઈ z ગણની અંદર બધી જ જે સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે, પણ q ગણની અંદર પૂર્ણાંક સંખ્યાઓ તો બધી આવશે જ, ચાહે ઋણ હોય કે ધન હોય, પણ વધારામાં આની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ આવશે. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા વિશે આપણે જોયું z ની અંદર, પણ આની અંદર વધારાની અપૂર્ણાંક સંખ્યાઓ આવશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ આનું સ્વરૂપ કેવું હશે? p/q સ્વરૂપ હશે. p/q સ્વરૂપની જેટલી પણ સંખ્યાઓ છે એને તમે સમમ્ય સંખ્યાઓ કહી શકો. તો અહીં આપણે લખીશું કે ભઈ આ ગણમાં p/q જ્યાં q is not equal to 0. p/q સ્વરૂપ અહીંયા આપણે લીધેલું છે, પણ q ની કિંમત 0 ના હોવી જોઈએ. કારણ કે જો q ની કિંમત 0 હોય તો છેદમાં 0 આવી જાય, અને જો છેદમાં 0 આવે તો અહીંયા જે સંખ્યા બનશે એનું કોઈ અસ્તિત્વ મળે જ નહીં. આનું કોઈ અસ્તિત્વ નથી એ સંખ્યાનું. એટલે છેદમાં 0 ના થવા જોઈએ એટલે અહીંયા આપણે કન્ડિશન લખેલી છે, એની શરત છે કે p/q સ્વરૂપની જે સંખ્યાઓ છે એમાં છેદની કિંમત 0 નથી. ક્લિયર? હવે આ ગણમાં p/q સ્વરૂપની સંખ્યાઓનો સમાવેશ થાય. અહીં આપણે વિધાન લખ્યું કે n સબસેટ w સબસેટ z અને q ગણ માટે અહીંયા આપણે લખી શકીએ કે સબસેટ q. ટૂંકમાં q ગણની અંદર n ગણ પણ આવી જાય, w ગણ પણ આવી જાય અને z પણ આવે. તો ટૂંકમાં બધી જ ધન સંખ્યાઓ એની અંદર હોય. w છે એટલે 0 પણ એની અંદર હશે અને z એટલે ઋણ સંખ્યાઓ પણ આવે. તો અહીંયા ગણ જે q છે એની અંદર કઈ કઈ સંખ્યા આપણે લખી શકીએ? અહીંયા મારે ગણ q લખવો છે તો કેવી રીતે લખાય? અહીંયા therefore q is equal to set of. જોજો અહીંયા આપણે લખી p/q સ્વરૂપની એટલે કે અપૂર્ણાંક સ્વરૂપની સંખ્યાઓ છે. અહીંયા આપણે લખી શકીએ આ પ્રમાણે. અહીંયા ડેશ કરીશું. અહીંયા
3 લખીશું, -3 લખીશું. પછી ધારો કે અહીંયા -2 લખવા છે. વચ્ચે હું આવી સંખ્યા લખી શકું આની અંદર -3/2. 3/2 એટલે 3 ના અડધા કેટલા આવે? 1.5 આવે, પણ માઇનસમાં છે એટલે અહીંયા આપણે વચ્ચે લખ્યા છે 1.5 છે આ. પછી અહીંયા -1 તમે જોઈએ -1 અને -2 ની વચ્ચે -1.5 આવી ગયા. -3/2 એટલે કેટલા કહેવાય? -3/2 એટલે માઇનસ તો એમ આપણે રાખીશું. 3/2 એટલે 1.5 દોઢ. બીજી ભાષામાં આપણે શું કહીશું એને? દોઢ. કેટલા છે અહીંયા? -3/2 એટલે દોઢ છે. તો 1 અને 2 ની વચ્ચે દોઢ આવે તો અહીંયા -3/2 અહીંયા આપણે વચ્ચે લખી શકીએ. તમે જુઓ આ જે સંખ્યા છે 3/2 એનું સ્વરૂપ કેવું છે? p/q સ્વરૂપ છે. ટૂંકમાં અપૂર્ણાંક છે આવી. તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીએ. ટૂંકમાં આવી જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ q ની અંદર આવશે એમ. q ની અંદર આવી સંખ્યાઓનો પણ સમાવેશ થાય. પછી ધારો કે અહીંયા 0 છે, અહીંયા આપણે 1/2 લખી શકીએ. 1/2 એટલે 0.5. 0.5 ક્યાં હોય? 0 અને 1 ની વચ્ચે હોય. અહીંયા આપણે 1 લખી શકીએ. 0 અને 1 ની વચ્ચે કેટલા આવશે? અહીંયા 1.5 આવશે. પછી અહીંયા ધારો કે અહીંયા આપણે 2 લખ્યા છે. પછી અહીંયા આપણે 3 લખવા છે, પણ એના વચ્ચે મારે અઢી 2.5 લખવા છે. તો અહીંયા આપણે 5/2 લખી શકીએ. 5/2 એટલે 2.5 થાય અઢી. 5 ના અડધા કેટલા થઈ જાય? 2.5 થાય. તો 2 પછી 5/2 અહીંયા આપણે લખી શકીએ. પાછળ અહીંયા 3 લખી શકો. વચ્ચે ગમે તે સંખ્યા હોઈ શકે. અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે જેટલી પણ આવતી હોય બધી હોઈ શકે. નહીં તો આપણે ખાલી 5/2 1/2 ને -3/2 લીધું. તો ગમે તેવી અપૂર્ણાંક સંખ્યા હોય એ q ગણની અંદર આવશે. તો આ પ્રમાણે q ગણને દર્શાવી શકાય. સમજી લો કે આપણે સંખ્યા રેખા પર દર્શાવી છે. 3-4 સંખ્યાઓ પર દર્શાવી તમને ખ્યાલ આવી જશે. આ જે સંખ્યા રેખા છે ધારો કે અહીંયા 0 છે, અહીંયા મારે 1 લેવા છે, અહીંયા 2 લેવા છે, અહીંયા 1 છે, 2 છે, અહીંયા -1 લખીશું. અહીંયા આગળ લંબાવીએ, અહીંયા -3 લખીએ. ધારો કે અહીંયા 0.5 મારે 1/2 લખવા છે. કેટલા લખવા છે? આની અંદર 1/2 લેવા છે. 1/2 એટલે 0.5 થાય. 0 અને 1 ની વચ્ચે હશે 0.5. અહીં જે સંખ્યા આવશે એને તમે શું લખી શકો? 1/2 લખી શકો. આની વચ્ચે લખવા હોય તો 3/2 લખી શકો. એ પ્રમાણે અહીંયા લખવા હોય તો -5/2 એટલે માઈનસ કેટલા કહેવાય? પછી રહે અઢી કહેવાય. -5/2 એટલે -2.5. આ પ્રમાણે અહીંયા જે છે એને આપણે q ગણની અંદર આ પ્રમાણે તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો. તો આ જે છે એ q ગણ છે. અને આ જે વિધાન છે એને અહીંયા આપણે નીચે લખી શકીએ. અહીંયા કે અહીં n is subset, w is subset, z is subset q. આ જે વિધાન છે એ આપણે લખી શકીએ. તો આ જે છે એ આપણે q ગણ વિશે શીખ્યા. સમય સંખ્યા ગણ જેને કહેવામાં આવે. હવે છેલ્લે એક આપણે ગણ શીખવો છે નંબર 5 માં r રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા ગણ. મોટામાં મોટો ગણ જેને કહેવામાં આવે, જેની અંદર બધી સંખ્યાઓ આવે. જેની અંદર બધી સંખ્યાઓ આવી છે. હવે નંબર 5 એ લખીશું આપણે આ વાસ્તવિક સંખ્યા. તો આની અંદર તમે જોઈએ મોટા મોટો ગણ છે. ગણ q સુધીમાં બધી જ સંખ્યાઓ આવી ગઈ. ફક્ત એક સંખ્યાઓ એવી છે કે જે આની અંદર નથી આવી. આની અંદર q સુધીમાં કઈ સંખ્યાઓ નહીં આવી હોય? સમય સંખ્યા ગણની અંદર અસમય સંખ્યાઓ નથી આવી. કેવી? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે જેની કિંમત કેવી હોય? 1.2 3 4
પોઈન્ટ પછી પણ અહીંયા અંકો ચાલુ રહેતા હોય એવી જે સંખ્યાઓ છે એને કેવી કહેવાય? અહીંયા ધારો કે √2 છે, √2 ની કિંમત કેટલી છે? 1.41 આપણે લખીએ છીએ, પણ અહીંયા અટકી જતું નથી. આવી 1.41 ત્યાં અટકી જતા નથી. આની પાછળ પણ સંખ્યાઓ અહીં ચાલુ રહે છે ભાગાકારમાં. આની પાછળ સંખ્યાઓ ચાલુ જ રહે છે. એટલા માટે √2 જે છે કેવી સંખ્યા કહેવાય? અહીંયા અસમય સંખ્યાઓ છે. √3 છે, પછી √5 છે, √7 છે. આવી જે સંખ્યાઓ બાકી રહી ગઈ એ ગણ R ની અંદર આવી જાય. તો અહીં આપણે લખીશું આ ગણમાં હવે ગણ Q સુધીની બધી સંખ્યાઓ આવશે આની અંદર, અને એ સિવાય વધારાની કેટલી આવશે? અસમય સંખ્યાઓ આવશે. તો આ ગણમાં ગણ Q ની બધી જ સંખ્યાઓ ઉપરાંત અસમય સંખ્યાઓ, કેવી? અસમય સંખ્યાઓ નો સમાવેશ થાય. અસમય સંખ્યાઓ કેવી? √2 છે, √3, √5, √7 છે, √11 છે. આવી જે સંખ્યાઓ છે એનો સમાવેશ પણ આની અંદર થઈ જાય. આની અંદર ટૂંકમાં R એક વાસ્તવિક સંખ્યા ગણ છે. એની અંદર બધી જ સંખ્યાઓ આવી ગઈ. મોટામાં મોટો ગણ કહેવામાં આવે છે, જેને સાર્વત્રિક ગણ તરીકે પણ આપણે સ્વીકારી શકીએ છીએ. તો આ જે છે એ ગણ R છે. નીચે આપણે લખી શકીએ અહીંયા therefore R is equal to, હવે મને અહીંયા R ગણ લખવું છે. તમે જુઓ અહીંયા R ગણની અંદર હું બધી સંખ્યાઓ લખીશ. n માં આવતી હોય એ, z માં આવતી હોય એ, w માં આવતી હોય અને q માં આવતી હોય, અને એ સિવાય વધારાની આપણે અહીંયા રૂટ વાળી સંખ્યાઓ પણ લખીશું. તો અહીંયા લખીશું સૌથી પહેલા ધારો કે અહીંયા -2 છે, બરાબર છે. -2 લખ્યા એટલે z ગણ આવી ગયેલો છે. બંનેની વચ્ચે મારે અહીંયા -3/2 લખવા છે. અપૂર્ણાંક સંખ્યાઓ આવી ગઈ એટલે q ગણ પણ આવી ગયો છે. પછી ધારો કે અહીંયા -1 લખવા છે, અહીંયા -1/2 લખવા છે. લખી શકાય. -1/2 એટલે 0.5 છે. પછી અહીંયા ધારો કે 0 આવી ગયા, પછી 1 છે. હવે 1 પોઈન્ટ તમે જો √2 ની કિંમત 1.41 છે, √3 ની કિંમત 1.73 છે. એ બંને સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે આવી શકે અહીંયા. તો આની વચ્ચે હું અહીંયા √2 લખી શકું. √2 એટલે કેટલા કહેવાય? આની કિંમત 1.41 છે. આના પછી 1.50 પણ આવે. 1.50 એટલે દોઢ કહેવાય. એને આપણે આ પ્રમાણે લખી શકીએ અહીંયા 3/2 એટલે 1.5. 1.41 પછી કેટલા આવશે? 1.5 આવશે. પછી સીધા અહીંયા આપણે ધારો કે 2 લઈ લીધા. અને આ પ્રમાણે તમે જો બધી સંખ્યાઓ આની અંદર છે, 0 છે, 1 2 3 છે એટલે n ગણ આવી ગયો. આ બાજુ -1 -2 એવા પણ સંખ્યાઓ છે એટલે z પણ આવી ગયો. અપૂર્ણાંક સંખ્યાઓ છે એટલે q પણ આવી ગયો. અને પછી વધારાની આપણે કઈ લીધી અહીંયા √2 છે. તમે √3 પણ અહીંયા લખી શકો. આના પછી અહીંયા ધારો કે √3 છે અને પછી આપણે 2 લેવા છે. 1.5 પછી 1.73 અને પછી પાછા કેટલા આવી ગયા? 2 આવી ગયા. પછી આગળ પણ એવી તમે સંખ્યાઓ લખી શકશો. √5 છે, √7 છે, એ બધી. તો આ પ્રમાણે ગણ R ની અંદર બધી સંખ્યાઓ આવી જાય. એટલા માટે આને શું કહેવામાં આવે છે? વાસ્તવિક રિયલ નંબર્સ કહેવામાં આવે છે. વાસ્તવિક સંખ્યા ગણ કહેવામાં આવે છે. તો આ જે છે એ ગણ R છે. જે અહીંયા આપણે વિધાન લખેલું હતું સબસેટ વાળું, એવું અહીંયા પણ આપણે લખી શકીએ. અહીંયા સંખ્યા રેખા અહીંયા દર્શાવવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી કે બધી સંખ્યાઓ આની અંદર આવશે. આ જે છે તમે સંખ્યા રેખા પર આ જે સંખ્યાઓ છે એને આ પ્રમાણે તમે દર્શાવી શકશો વચ્ચે. તો આ જે છે એ ગણ R છે. અને નીચે અહીંયા આપણે લખી શકીએ કે અહીં n સબસેટ, w સબસેટ, અહીંયા z સબસેટ, q સબસેટ R. તો અહીંયા જે આપણે n w z q અને r ગણ વિશે આજે આપણે માહિતી મેળવેલી છે.
હવે આના પછી આપણે જોઈશું જે સંખ્યાઓ છે એનું નિરૂપણ કેવી રીતે થાય, √2 અને √3 અને √5 જે અસમય સંખ્યાઓ છે એના વિશે થોડીક આપણે ડીપમાં માહિતી મેળવીશું. આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે આ બધું જોઈશું ડીપમાં. થેન્ક યુ.